બાકી તો આ પૈસા વાળા સિટીમાં જાય ને, સિટીમાં ક્યાંક પ્રોગ્રામ હોય ને ઈવડાય તો અમને શું કે ખબર, એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, સાલાવ ખોટા ઉજાગરા કરે છે. બોલો શું કેવું? એકચ્યુઅલી ના દીકરાઓ આ તમારો વારો આવશે આમાં. જીવ અને શિવ છે ને, જીવ છે એ શિવ માંથી જુદો પડેલો ટુકડો છે. જીવ ને શિવ ને એક ન થાય ને ત્યાં સુધી બાપુ જીવની ગતિ ન થાય, મહાપુરુષો કે છે. અને ભજન વિના બાપુ જીવ ને શિવ એક ન થાય. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ ને શિવ એક ન થાય. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. તમને અને મને ઈશ્વરે જે માણા બનાવ્યા, આપણે કોઈ પણ કાર્ય હોય, અહીં આપણે આવ્યા હોય, બહાર ગામના કદાચ આમાં બેઠા હોય તો કારણ તો છે ને કે ભાઈ એક માં વહી ગઈ છે ને સંતવાણીનો પ્રોગ્રામ છે, હાલો આપણે જવું છે. આપણે ગામમાં ક્યાંક વસ્તુ લેવા જઈએ તો ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી છે, મારે વસ્તુ લેવા જવું છે, કારણ છે ને વસ્તુનું. આપણે ક્યાંક લગ્નમાં ગયા હોય કે અમારે વ્યવહાર છે, અહીં ચાંદલો કરાવવા આવ્યા છીએ, ચાંદલાનું કારણ હોય ને. તે ઈશ્વરે અહીંયાથી અહીં મોકલે એનું કઈ કારણ જ નહીં હોય. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે એ તો કો. હળીએ ચડ્યા આખા દુનિયામાં કાંઈ છે નહીં રામ. અને હું મારો પરિચય આપી દઉં, હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય ને. એને કોઈ પાણી પાય. આ તમે હેઠા બેઠા છો ને અમે ઉપર બેઠા છીએ બાબુ, આ શેડો કયો આડ્યો? આ ગામમાં મારું હગું છું, આ ગામમાં મારા સંબંધી કોણ, ઓળખીતા કોણ, આ લઈ આવ્યું કોણ? બાપુ જીવન છે અટપટું છે. તમને મને હજી સમજણ જ નથી કે આપણે શું કામ આવ્યા છે. એક સુરદાસ હતો ને, સુરદાસ આમ હાથમાં દીવો લઈને હાલો જતો હતો, તો કોક ડાયો માણા હામો મળ્યો. એ કેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ, તને વર્તાય છે કે ના? કે વર્તાતું નથી તે દીવો લઈને હું રખડે છે. એ કે આંખું વાળા મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે, કે મને પસાડે છે. આંખું વાળા ભાળે છે એ મને ભટકાડે, મને નથી દેખાતું પણ આંખું વાળા પસાડે મને. અને વાત એ સાચી નથી. ઘણા નથી આપણે જોતા હતા, આપણે એમ થાય કે આમને તો ભગવાનની દયા લાગે, ગાડીઓ રોજ નવા નવા કપડા ને ફલાણું ઢીકડું. 4-6 મહિના થાય ત્યાં ખબર પડે, 40 વીઘાનું જાય ને પછી ખબર પડે કે આ તો દેણામ કરી ગયા. એના કરતા હળવા હાલ્યા હોય તો. આખું હિન્દુસ્તાન બાપુ રખડીને બેઠો છું, પણ જીવનનો કઈક સિદ્ધાંત હોવો જોઈએ કે હું કોણ છું, મારું કુળ કયું, મારા મા બાપ કોણ, મારી ખાનદાન કોણ. બાપુ આનો પાવર ન હોય તો મરી જવાય. હું કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું, પણ કોઈ એમ કે દરબારે દારૂ પીતો તો, પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, હું પુરવાર કરી દઈશ. બાપુ જીવનનો સિદ્ધાંત જોઈ. કે મને તો એમ થાય કે એક અંધારી ઓરડી હોય ને, અંધારી ઓરડી, એમાં એક ભેંસને બાંધો અને એક બથ ભરીને રજકો નાખો અને એમાં એક આંકડાનું પાન નાખો અને બારણું બંધ કરી દો. હાવ અંધારું હોય ને તોય બાપુ સવારે તમે જોવો ને રજકો ખાઈ ગયો હોય, પાંદડું પડ્યું હોય, ત્યાં મને એમ થાય કે ભેંસને ખબર પડે કે શું ખવાય ને શું ન ખવાય, માણસને નથી ખબર પડતી. બોલો હે, જોવા જેવું નથી. હું તો એમ કહું છું આ માવાન ગુટકા આ બધી કોથળીઓ ને એવું બધું છે ને, એ બધું જે કરતા હોય કરજો, હું કઈ બંધ કરાવવા નથી આવ્યો. પણ આ બધી જે વસ્તુ રહી ને એ ભૂંડડાને નાખજો. ભૂંડડાને, ભૂંડ હોય ને, ભૂંડ એને નાખજો. જો ખાય તો મને કહેજો. તો આપણે ખાઈએ છીએ તો આપણે ગળા હેઠું ચમ ઉતરે, એમ આપણે વિચારવું ન જોઈએ. કારણ આ ભૂંડડું નથી ખાતું ને આપણે ખાઈએ છીએ તો આપણો હિસાબ, આપણું નામ ક્યાં ખાતામાં આવી છે. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહ્યો અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો. બાકી તો છે ને આખી અમે તો આ પ્રોગ્રામમાં જઈએ અહીંયા કહી છે કે અમે ગઈ એક બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવાના, એ ખબર છે. હવે દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો એ ખબર છે. આ તો અમે અમારા હાટું આ મથી છીએ, અમે રાડ્યું પાડી છે ને કે અમે, અને આ મા હારે અમારો કંઈક નાતો હશે પ્રભુનો, 5 નામ ભગવાનના નામ લેવા અમને અહીં સુધી આવવું પડ્યું છે. આ નાતા જે છે ને મને તમને સમજાણા જ નથી. એટલે બાપુ કચ્છનો બારવટીયા જેસલ જાડેજા એ સતી તોરલ જાડેજાને કહે છે કે જાડેજા, દેશી મળે આપણા દેશમાં, પરદેશમાં હગું નથી કોઈ આપણું. આ તમે, હું તો એમ કહું મારે જ્યાં પ્રોગ્રામમાં જોઈએ મારા હગા, બાકી મારા ઘરે આવો તો ખબર પડે કે મારા છે કેટલા છે. જે મને કઈક સમજી શકે, હું તમને સમજી શકું ઈ હગા. બાકી તો આપણા છે એ તો બધાને ખબર છે, તમારા તમને કેવું લોહી પીતાય છે. એટલે જાડેજાને સતી તોરલ કહે છે કે આપણા છે ને
ઈ આપણી નાયત આખી કંઈક જુદી છે. હું તો ગમે ત્યાં જો આ રહ્યા ને મને ખબર નથી કેવી નાયતના છે ને કેવા કયા ગામના છે, પણ આ અમારા નાયતના, આ અમારા નાતીલા, બસ બાકી કાંઈ છે નહીં. એની જ મજા છે બાપુ જીવનમાં. ગમે એને ભેગા ભળી જાવ, મોજ આવી જાય. બાકી તો આપણે બધી વાતો કરશું. બેને બહુ સરસ મજાની વાણી કરી, બહુ એની ઉંમરમાં. જોકે હું આમ વિડીયોના માધ્યમથી જોતો હતો, પણ આજ લાઈવ જોવા મળ્યા. બહુ સારું ગાય છે, સરસ, બહુ મને મજા આવી આટલી ઉંમરમાં. એટલે જ અમારે તમને બધાને કહેવું પડે છે કે તમે આવડા મોટા એક જે નથી બોલી શકતા. આવડી દીકરી હામા ગામમાં જઈને જો હિલોળો કરી આવતી હોય, ઈશ્વરનું ભજન કરતી હોય, ને તમે જો એક હામું એટલે એક દાદ નો આપી શકો, પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય છે. જોર આવ્યો ભૂવા પાસે દાણા. એક જે કોક બોલાવે ન બોલી કે આપણી કઠણાઈ ન કહેવાય ને. કે હું તો એમ કહું કે આ એક આત્મો ગયો છે એની પાછળ છે ને આ સંતવાણી. હવે તમે 2 જણા બેઠા છો, અમે અહીંથી એક જે બોલાવી અને તમે 2 જણા બોલો તો એના ખાતામાં જમા થાય એવું નથી લાગતું? પણ કરવું જ નથી કોઈને. ભલા બધા આ પ્રોગ્રામમાં મજા આવે ને તો સવારે એમ કે મજા આવી, ભારે મજા આવી, પણ યાદ કઈ રહ્યું કે યાદ કઈ ન રહ્યું તો શું યાદ? આ તો આ કરવાનું શું? હું તો અમુક અમુક કથાઓ કરે તો એને કહું કે આ કથાઓમાં મેં કઈ ફેર પડ્યો? કથા તમે બે હારો ને તમારામાં જો ભાઈ ભાઈની તિરાડ ન મટે, હાહુ વહુની તિરાડ ન મટે, કે બાપ દીકરાની તિરાડ ન મટે, તો આ કથાઓમાં ફાયદો કોને? વાંસવા વાળાને, કલાકારોને, વગાડવા વાળાને. બાકી તમે તો શું, તમે ત્યાં ન્યા. કથા તમારામાં બેહવી જ હોય ને. તમારા એક રામ કથા હાલતી હોય અને રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ની વાત આવતી હોય અને ઈ ભાઈના વિરોધ હોય ને આ કથા સાંભળ્યા પછી ભાઈનો વિરોધ મટી જાય તો સમજાય કે આપણે કથા કરી હતી. બાકી તો જ્યાં સો ત્યાં રહ્યો તો પછી હિલોળા અમારે જ તે કહેવાય ને. તમારે શું, તમારા ખિસ્સા ખાલી થાય. ભજનમાં આપણે બેહી છીએ પણ આપણામાં ભજન નથી બેહતું, એ માથાકૂટ છે. કંઈક આ વાણી છે ને, વાણી મહાપુરુષોએ કરી છે ને, તમને મને કંઈક સંકેત કરે છે કે એ માણા થઈ જાવ. પણ હવે અત્યારે એટલી બધી આધુનિકતા વધી છે, એટલું બધું ભણતર ને એટલું બધું જ્ઞાન. અત્યારે તો સારું બાપુ કોઈ અમને બોલવા જ નથી દેતું. અને આમાં બધા ભજન વાળા ન હોય, આમાં એક બે તો અમારી ચા ભૂલ આવે એ હાટું બેઠા છે. અને હવે એમ કે આમ ન હોય આમ હોય તો ભાઈ આવો ના કાનની બુટીઓ લાલ થઈ જાય કે નહીં. એમને કોઈ સાંભળતું નથી ને અમને સાંભળે જોઈ ન શકતા. આ પીડા કોને કેવી? તમારામાં મારામાં બાપુ કંઈક આ મહાપુરુષોએ જે બનાવ્યું છે ને જીવનમાં ઉતરવું જોઈએ, બાકી કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે અને મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં. મારા રામ જેટલો સમય મળ્યો એટલો આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં બાપુ કાંઈક કરી લેજો ને ઈ જ ભેળું આવવાનું છે. માં છે ને બાપુ, માં જેવું પાત્ર આ દુનિયામાં ક્યાંય નહીં મળે. જ્યાં ધર્મ ધ્રુજ્યો ને પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કયો તો હવા સુધી દાખલા આપું તમને. માં ને બાપ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ માં છે. ભલા એક અક્ષરી મંત્ર છે. માની માં હોય ને એને નાની કહેવાય, એને મોટી નો કહેવાય. માની માં કહેવાય, એને નાની કહેવાય. માં જેવું બાપુ આ દુનિયામાં કોઈ છે નહીં. એટલે એક ભજન મારે માનું, એક પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. શું ભલા માણા માની વાત ને શું એની આપણે વ્યાખ્યા કરી શકીએ? એક 9 મહિના બાપુ એક ઉદરમાં રાખીને તમારું મારું લાલન પાલન કરતી હોય, એક આમ ખાડામાં પગ પડે ને તોય બાપુ આમ હાથ મૂકે કે મારા દીકરાને કાંઈ થાય નહીં તો સારું, મારી દીકરીને કાંઈ થાય નહીં તો સારું. કેટલું બાપુ માનું સમર્પણ છે. ઈ મા બાપ જો રોટલા વગરના આટા દેતા હોય તો બાપુ જિંદગીમાં કોઈ દી ગાડી નો હાલે પાટે. એટલે બાપુ પુરુષોત્તમ કહે છે જો વાણી જ્યાં જ્યાં મહાપુરુષોએ વાણી બનાવી છે ને બાપુ અહીંયા વાતું પડી છે. એમ નામ વાણી બને નહીં. અને એમ નામ જો બનતી હોત તો અત્યારે તો બધી બુદ્ધિશાળી ઘણા ઘરે છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે નો હાલે. સંતોએ અનુભવ કરીને પોતે ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે. પણ આપણને મગજમાં નથી બધું. આ મહાપુરુષો કહે ને કે કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠીના સુકે નહીં, પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. તો કર્મ છે શું? આખી દુનિયા વાતું તો કરે બધા. તો કે મોરું કરો એટલે કે મોરું
તમારું કાર્ય થાય ને સારું કરો તો સારું થાય. તો આ ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. તો હું સમજવું કર્મમાં, હું સમજવું? આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો, શું કર્મ હશે? જેનું અડધું અંગ હોય એનો બાપુ મેળ ન પડ્યો. દ્રૌપદીના ચીર લૂંટાતા અહીંયા કોણ નહોતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. બાપુ દીકરીનો શું વાંક હતો? એનું શું કર્મ હોય છે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ન ખબર હોય કે હું આ બેહીશ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય બાપુ દુનિયા જેને બનાવીશ. વિચાર કરજો, કૃષ્ણ પરમાત્માને કે ભીલે બાણ માર્યા ને પતાવી દીધા. તમે જોવો તો ખરા એનું શું કર્મ હશે? અરે રામચંદ્ર પરમાત્મા જેવાને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું હતું, એનું શું કર્મ હશે? અરે થઈ થાવીન થાશે ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મા છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કર્મ હશે? વિચાર છે મારો રામ જાણે. બધા કહે છે કે રામ વનમાં જ્યાં હતા, પણ જ્યાં હતા બધા કહે છે એટલે હું કહું છું ભાઈ રામ જ્યાં હતા હું અહીંયા નહોતો. માનો તો જ્યાં હતા, નો માનો તો કાંઈ છે નહીં. આપણને કઈ તમે સવારે મોબાઈલમાં ફોન કરો તો આપણી પાસે કઈ જવાબ છે નહીં. એક ભાઈ તો કોમેન્ટ લખી હતી કે રામ બામ કોઈ થયું નથી, આ ખાલી એક વાર્તા બનાવી છે. પણ મેં કહું વાર્તા બનાવનારે બનાવી છે કેવી ઈ કે ને? વાર્તાનો હેતુ સમજવાનો છે. વાર્તા બની હોય કે રામ થયા હોય કે ન થયા હોય, આપણે ક્યાં અહીંયા કાંઈ ઘરા વેંસવો છે? પણ આવું જ સંશોધન કરે. બોલો, એક જગ્યાએ મેં જેઠીરામે નથી ગાયું, આ તો ભાઈડાએ ગાયું. એ કે દાસી જીવણે બનાવ્યું છે. મેં કીધું સમજણના ઘરમાં તો તું નથી બનાવ્યું છે એમ ફાઈટ ને. તું ગાયું સોઈટો, તું દાસી જીવણ હતો તાર હતો? આવા ને આવા સંસ્કાર બુડે છે. હવે બુડે પછી એક થવું તે પેલા મરો ને પછી દરબાર હોય એમ ન કે નથી કાઢું, કાઢો ને મરશું. બધાને બીક લાગે છે. એ તો બારા છે તેમાં બધા બાયું ચડાવે. અરે એક થઈ જવાનું ભલામણા કાંઈ છે નહીં. જાનવર પૂજાય, જાનવર બાપુ એમાં તો આપણને ખબર પડે ને. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય. હવે આપણું પાડોશી હારું નથી બોલતા, આપણને હારા ગધાડા હારા નહીં આપણા કરતા તો. હે એના ઉપરથી આપણને ખબર, એક જાનવરની આજ માનતા રાખો અને તમારા જો કામ થતા હોય તો તમે હું તો માણસ છે ભલા માણસ. એક માનો પ્રસંગ છે એટલે માં તો માં છે ભલા માણા. છત્રપતિ શિવાજી મહારાજ સીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી માને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે. પણ ઈને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે, પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય એવી ખુમારી માને હોવી જોઈએ. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માળું ન હોય, જળ જકરા નીપજે, જેની માં હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો આ બેનું છે ને એમને ખાસ હું તો પગે લાગીને કહું છું, કારણ કે અમુક વાતો મારી કડવી તો લાગે છે, પણ કડવી પાયા વગર દવા દર્દ ન મટે, ગોળ ખવડાવે દર્દ ન મટે. અમુક વાતો મારી ઘરે જઈને વિચારજો, તમને તમારો આત્મો સ્વીકારે તો. બાકી હું તો એમ કહું ઉદરમાં સંતાન હોય ને બાપુ, હારું ખાજો, હારું બોલજો, હારા માણા ભેગા બેહજો, હારા પુસ્તકોના 2 પાના વાંચજો, રામાયણ ગીતા વાંચજો. બાપુ જો આજે ગોપીચંદ ભરથરી જેવા દીકરા નો થાય તો આપણે ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. મને કહો તમે. એમાંય અત્યારે તમે જોવો તો બેનું એ જે ફેશનમાં બેનું ફેશનું કરતા હોય કરજો. બેનું કાંઈ મારી પર કંઈ ખોટું ન લગાડતા. જે માતાજી કરવા કરજો, નકર કઈ મારે આ કઈ પ્રોગ્રામમાં મારું ઘર હાલે એવું છે નહીં. આ બધા અમારા જૂના જોગી છે. મને તમારા બધાની દયાથી ખૂબ ભગવાને આપ્યું છે. અહીંયા જમીન જાગીર ને ઘોડા ને ગાયું ને ભેહું બધું છે મારી પાસે. પણ અમુક મારી વેદના બોલે છે મિત્રો. મારે કોઈને કંઈ શિખામણ, હું શું શિખામણ દઉં? ખટારો ડ્રાઈવર શું શિખામણ આપે? પણ અમુક જગ્યાએ બાપુ જે બળતરા થાય છે ને એ રહી નથી શકતું. આ વરાળો કાઢું છું બાકી આ ખબર તો તમને છે. હે દીકરીઓને હું એમ કહું છું કે તમને ભગવાને આપ્યું હોય તો ખાઓ પીવો મોજ કરો વાપરો, પણ દેહના પ્રદર્શન ન હોય. મારી બહેનો મારી માવડિયું દેહના પ્રદર્શન ન હોય. આ રામાયણ શું કહે છે? રામાયણ ને જગતે ઊંધી ચિતરી નાખી છે. રામાયણ છે કંઈક જુદી.
છત્રપતિ માફ કરજો, સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી જાય અને એનું હરણ થાય. રામાયણ કે છે ને તો સીતાજી શું કે એક મામૂલી દીકરી હતી. રાવણ માથે બાપુ આમ દ્રષ્ટિ પડે ને રાવણ ની રેખ્યા જમીન ઉપર ન પડે, રેખ્યા બનીને ઉડી જાય. ઈ ભગવતી હતી. પણ તમને મને માર્ગ બતાવ્યો છે કે આ દુનિયામાં જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરો હોય, માં હોય, બાપ હોય, ભાઈ હોય, બેન હોય કે પત્ની હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. ઘરે દીકરા હોય ને દીકરાને ઘરે દીકરા હોય ને દીકરાની વહુ હોય ને અઢી મણની જોખો, તો એ જુવાન છોકરા ઊંધા કરીને પડતા મૂકે ગઢા એટલે હાજા થાય. આ લક્ષ્મણ રેખા ઓળંગી ગયા નો કહેવાય. રામાયણ છે ને, રામાયણ તો એમ કે છે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી માં હોય, કેવી દીકરી હોય. આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. બે મહાપુરુષો બનાવ્યા છે. અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણને ભલામણ કરે છે રામ કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મારી મર્યાદાનો જો ભંગ થતો હોય તો માફ કરજો, પણ તમે મારા બાપ છો અને સીતાજી મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા. તમે વિચાર તો કરો, રામાયણ તો જોવો ને. અયોધ્યાની ગાદી બાપુ દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે ઈ ભાઈઓ વિનાનો બેકાર કડવું લાગે કાગડા. માલપા મારીને શું તમે કાઢશો? આ મહાભારત માં લ્યો શું આ બધાને કે અમુક હું તો આમ સાંભળું છું, હાસું ખોટું મારો રામ જાણે. અમુક ને કે 10 હાથીનું બળ હતું. એક ભુજામાં જરાસંઘ ને કરણ ને ભીમ ને આ બધાને છે ને કે 10 હાથીનું બળ હતું. અમારે અહીંયા એક બાપુ હતા એમ કહેતા હતા કે 10 હાથીનું હતું બળ હતું. મેં કીધું પણ બાપુ ઉપયોગ તો ભયું મારવામાં કર્યું ને. 10 હાથીનું બળ હતું તો કંઈક સારા કામમાં વાપર્યું હતું. આ કાઢ્યું શું એમને? અને પાંડવો ભલે જીત્યા, કૃષ્ણ પરમાત્મા હતા ભેગા, પણ એ હવાજ કેવો લાગ્યો? આ કાકા ને બાપા ને ભાઈઓ ને આ બધાને મારીને કે હવે ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા. ઝઘડામાં હાથ થાય, મારો તો ફાયદો નથી ને માર ખાવ તો ફાયદો નથી. બાકી આ રામાયણમાં તમે જોવો તો ખરા આપણને એમ થાય કેવા દીકરા, કેવા ભાઈઓ. ભરત બાપુ મોસાળમાંથી આવે અને વશિષ્ઠ બાપુ અયોધ્યાના રાજગુરુ બાપુ માએ આવી અને ભરત રોવે છે કે મારી માએ કેવું કામ કર્યું, મારા ભાઈ ને ભાભીને વનમાં મોકલ્યા. ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે કે સુન હું ભરત ભાવિ પ્રબળ, જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ 6 વસ્તુ છે ને વિધિના વિધાન છે. મેં નક્કી કર્યું તો હાજે સવારે રામને ગાદી ઉપર બેહાડવાના. 12 કલાકની રાત જઈતા આખું ચકડું ફરી ગયું. હું નો કઈ કરી એમ આપણે બધું કરીએ છીએ ને, એમાં કોઈક દી કઈક ન થાય ને તો સમજી લેવાનો ગોલાની મરજી નથી. બાકી આપણે કોઈને દોષ દેવાનો કોઈ અર્થ નથી રાખ. એટલા જ માટે કર્મની ગતિ બાપુ કોઈને ખબર નથી. એટલે કે છે સવારામ બાપુ એક એના ગુરુ મહારાજની વાત. અને બાપુ છે ને આ બધું સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ વિના બાપુ આપણને એમ સમજાય વાત નથી. અને જાજો ભાગેદાર બધા એમ જ કે ભજન કરો પણ ચમ કરવા ઊંધા માથે થવું કંઈક તો કયો કેમ કરવા? કેવી રીતે કઈ એની વ્યાખ્યા હોય કે નહીં? કોઈ બાપુ કઈ કહેતું જ નથી. ભજન કરો ભાઈ બધા કરે છે. એટલા માટે બાપુ ગંગા સતીએ એને વાણીમાં હિસાબ માર્યો 21,600 શ્વાસા તમારા સ્વર છે ને એ જ ઈશ્વર છે. બાકી કોઈ ગોતવા જ એ મેળે નહીં પડે. બાકી તો આખી દુનિયા તમે જ્યાં જાઓ ને આ કાંઈ મૂકતા જાઓ. એક જગ્યાએ અમે ગયા હતા તો કે 10 રૂપિયા આપો. મેં શેના કે ટોકરો વગાડો. મેં કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાઈશું તો નહીં વગાડવી. આમ જ દુકાનો ખોલીને બેઠા બધા. ભજન સમજવા માટે બાપુ સદગુરુ જોવે. એક વાણી કહે છે ને રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાતે હે કરતે કુડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. રામાયણમાં જોવો તો વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કે હું નથી કહેતો. અને સાચું હોય છે ને, નકર તો અત્યારે આધુનિક યુગ છે, હાલવા દે. આ સમજવા માટે સદગુરુ જોવે. ગણપતિ કે ભોળાનાથ નો દીકરો, અને ભોળાનાથે કે ગણપતિનું માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું કે છે ને. અને આપણે મૂર્તિમાં ફોટામાં જોઈએ છીએ ને. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ ચોંટાડ્યું છે?
અરે આ બધું માથાકૂટ વાળું છે એમ તો. આમાં બહુ ઊંડા ઉતરો બેડીયું ઠૂઠા વીણતા થઈ જાવ. આ તો બધું અઘરું છે એમ તો. હાથીનું લગાડ્યું હતી વાત 100% સાચી છે, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. નક માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? હાથીનું માથું જેવડું હોય તોય ફીટ કર્યું. બોલો, આ સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ આની ભાન ન થાય. આ મેં કીધું ને, આપણો બાજવાનો જ ઇતિહાસ છે. આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. તમને મારી ડિટેલ કહી દઉં થોડી. જેસલ કરતા આપણો ઇતિહાસ ખરાબ છે. કારણ કે જેસલ થયો તેથી કોંગ્રેસ ભાજપ કોઈ નહીં હોય. અત્યારે જેસલ જેવું થવું હોય વાહા ફાડી નાખે કે ન ફાડી નાખે, પણ ધોકા પસાડવા સિવાય કાંઈ નહોતું. આ નકરા માર્યા છે એવું નથી હો, મેં મારે ધરીને ખાતો. હા એવું આ સાચું જ કહેવાનું છે. પછી વાત છે ને કે બધે જ મારવાનું માર ન જ હોય ખાય, અને કોકનો માર ખાવી તો ખબર પડે ને કે હામલાને કેટલું વાગ્યું હોય છે. અનુભવ તો થવા જ જોવે ને. પણ આપણે સલામ નહોતી મારી કોઈને. અને કોઈ બાપુ આપણે સીતારામે નથી કર્યા ને કોઈ દી મંદિરે નહોતો જતો ને કોઈ સાધુ બાધુ આપણી બજારે કોઈ આવે જ નહીં. આ તો સારું થયું બાપુ, મેળ પડી ગયો અમારો. મેં કે અત્યારે ચઈ હોત, કાં ઉપર હોત ને કાં માલપા હોત, હા તમારી ભેગા ન હોત. એમ સમય આવે ને વળાંક મારી જવાય બાપુ. કચ્છનો બારવટીયો આ કાંઠે બારવટીયો હતો ને, સતી તોરલે આમાં કાંઠે બાપુ આ દુનિયામાં એક સંત બનાવી દીધો, પીર થઈને પૂજાઈ ગયો. એવો શેડો અડી જાવો છો. કચ્છનો બારવટીયો સતી તોરલને લઈને બે નીકળ્યા ને, તેથી તોરલના હાથમાં એક તારો હતો ને જાડેજાના હાથમાં તલવાર હતી. બે વાત કરે છે. જેસલ કહે છે કે તમે એક તારાથી દુનિયાને શું ફરમાવો છો? ભૂતા નથી, હુવા દેતા નથી. આ અમારી તલવાર કરી તમારો એક તારો ન કરે. તેથી તોરલ કહે છે જાડેજા ભૂલો છો, આ એક તારો કરી તમારી તલવાર ન કરી શકે. અને કચ્છનો કાળો નાગ બાપુ ફૂફાડો માર્યો. તોરલ મારી સામો કોઈ અવાજ ન કરી શકે ને તું લબલબાટ કરશ મારી સામે. પણ તોરલ ને આંગળી નથી અડાડી ગયો. શું કામ? ભજનનો પાવર હતો તોરલ પાસે. તોરલ કહે છે મારો એક તારો વધે ને જેસલ કહે છે મારી તલવાર વધે. પછી જેસલે કીધું તમારી જો એક તારો વધતો હોય તો મને એનું પ્રમાણ આપો. અને આ બધી પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે, આ ખોટું નથી. પછી મારા જેવો હોય તો ભલે, અને 5 લાખનો કલાકાર લાવો તો ભલે, આમાં બીજું કઈ આવે જ નહીં. રામ જે છે ઈ જ હોય. એક ગામનો આપણો બુઢિયો રામસાગરમાં ગાતો હોય ને તો ઈ જ હોય. આમાં એક શબ્દ ઉમેરી ન હકાય ને એક શબ્દ કાઢી ન હકાય. કારણ કે બાપુ આ વેજીટેબલ નથી, આ ડાલડા નથી, ચોખ્ખે ચોખ્ખું છે. એ તો આપણને હજમ નથી થતું. આપણે ડાલડાના ગ્રાહક છે. તોરલ કે છે જાડેજા હું પ્રમાણ આપીશ, સમય આવશે ને પ્રમાણ આપીશ. અને હોડીમાં બેઠા ને મધદરીએ હોડી પૂગી અને પવને દિશા બદલાવીને ખોડા જેવડા મોભા મીંડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાટ ઓગળે ઓગળવા માંડ્યો. તોરલ હમણાં મરી જશું, હોડી બુડી જશે. અને તેથી તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા મારી તલવાર વધે, આ દરિયાને મોઢો કાપવા. અને બાપુ જાડેજાને હબાકો આવ્યો હોય કે હારો એક તારામાં પાવર આટલો બધો છે. તો અત્યારે ખબર પડી. ચારે બાજુ નજર કરી, આરો નો દેખાણો. અને ઓલા જેદી ઈમના દૂધ જેદી આવશે ને આપણને લેવા તેદી આરો નથી દેખાવાનો. મારા રામ કાંઈક જો તોરલ જેવો સથવારો હશે ને તો જ મોત સુધરવાનું છે. બાકી તો ક્યારે ગલોટિયા ખાઈ જાય નાવડા કોઈને ખબર નહીં પડે.